ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચલો, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે બેન્ઝીનની પ્રક્રિયાઓ જોઈ હતી, બનાવટ અને એના રાસાયણિક ગુણધર્મો મેં ચલાવ્યો હતો. તમને કહી દઉં, ખાલી યાદ કરાવી દઉં એક વખત કે આપણે જોવાની હતી બેન્ઝીનની બનાવટ, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ક્લિયર કરી ચૂક્યા છીએ. બેન્ઝીનના રાસાયણિક ગુણધર્મો જે છે એમાંથી આપણે વિસ્થાપન પ્રક્રિયાઓને ધ્યાનમાં લીધી હતી. આજે આપણે એની પહેલા ક્રિયાવિધિ સમજીશું. ઓકે, ચલો તો એની ક્રિયાવિધિ સમજી લઈએ પહેલા. તો બધી પ્રક્રિયાઓ કરી હતી, તો એક વખત ફટાફટ કહી દઉં છું તમને, ધ્યાન આપજો એટલે ઝડપથી તમને યાદ આવી જાય. તો બેન્ઝીનની ક્લોરિનેશન, 3 બનાવટ તો ઈઝી છે. એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ હોય એના સોડિયમ ક્ષારમાંથી સોડા લાઇમ સાથે ગરમ કરી અને બેન્ઝીન બનાવી શકાય. જેમાં મેં કીધું તેમ નટુ કોથળી દૂર થાય. સોડા લાઇમ એટલે NaOH અને કેલ્શિયમ ઓક્સાઇડનું મિશ્રણ. સિમ્પલ છે. 3 મોલ ઇથાઇન અણુ લઈએ અને એનું ચક્રીયકરણ કરી નાખીએ તો ચક્રીય પોલિમરાઇઝેશન પ્રક્રિયા થઈ અને એમાંથી પણ બેન્ઝીન મેળવી શકતા હતા. અને ફિનોલનો બાષ્પ લેવાની, ફિનોલ લઈ એની બાષ્પ બનાવવાની, અને ઝીંકના પાવડર સાથે ઊંચા તાપમાને ગરમ કરતા તો બી ફિનોલ બનાવટ ઈઝી છે યાર, છોડો યાર. ચલો પ્રક્રિયા જોઈ નાખીએ. હું હજી બી કહું છું, મગજમાં ફિટ કરી દેજો કે જેમ લગ્ન કરવાની ક્રિયાવિધિ ફિક્સ હોય, કોઈ બી 2 જણાને લગ્ન કરવા ફેરા ફરવા પડે, એમ કોઈ પણ પદાર્થ, જેમ કે અહીંયા મેં બેન્ઝીનનું ક્લોરિનેશન કર્યું, તેમ બેન્ઝીનની જગ્યાએ બીજું કોઈ પણ હોય, પણ એની ક્લોરિનેશન કરવાની કન્ડિશન હંમેશા ફિક્સ હોય. તો કન્ડિશનો ખાસ યાદ રાખવાની છે. ક્લોરિનેશન કરવું હોય ડાયક્લોરિન અને FeCl3 ની હાજરીમાં થાય. સૌથી પહેલા તો FeCl3 ઉદ્દીપક ક્લોરીન સાથે પ્રક્રિયા કરી અને ઇલેક્ટ્રોન અનુરાગી બનાવે. જે મેં લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું કે આપણી પાસે Cl2 હોય, એની FeCl3 સાથે પ્રક્રિયા થાય સૌથી પહેલા તો, અને એમાંથી બને Cl+ અને FeCl4-. યાદ છે ને બધાને? આ Cl+ ઇલેક્ટ્રોન અનુરાગી બેન્ઝીન વલયના એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને એના સ્થાન પર જોડાય ક્લોરોબેન્ઝીન બનાવે. ત્યાંથી છૂટો પડતો H અને FeCl4 માં રહેલો Cl- ભેગા થઈને છૂટો પાડી દે HCl. તો વળી પાછો આમાંથી FeCl3 ઉદ્દીપક પાછો મળી જાય. મેં આ લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું. પછી એવી રીતે નાઇટ્રેશન, સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના મિશ્રણ સાથે ગરમ કરો તો નાઇટ્રેશન દરમિયાન HNO3 માંથી NO2+ બેન્ઝીન વલયના મુખ્ય સ્થાન પર જોડાય. ત્યાંથી છૂટો પડતો H, નાઇટ્રિક એસિડમાં રહેલો H અને O ભેગા થઈને છૂટો પાડી દે H2O. થોડા ઘણા લીટોડિયા કર્યા છે, પણ હું પૂછતો રહીશ સાથે સાથે, બરાબર? એટલે તમને લોકોને જ્યારે લખવાનું થાય ત્યારે વાંધો ના આવે. અને મેં MCQ માટે તમને એક વસ્તુ યાદ રાખવાની કીધી હતી, યાદ કરો. શું કીધું હતું? તો સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના મિશ્રણને આપણે કીધું હતું નાઇટ્રેટિંગ મિશ્રણ. પછી જોઈ હતી બેન્ઝીનની સલ્ફોનેશન પ્રક્રિયા. કોની હાજરીમાં થાય? ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ અથવા તો જેને કહેવાય ઓલિયમ, સલ્ફ્યુરિક એસિડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડના મિશ્રણને કહેવાય ઓલિયમ. ગરમ કરો, પાણીનો અણુ દૂર થાય. કઈ રીતે? આમાંથી HO અને બેન્ઝીન વલયના મુખ્ય સ્થાન પરથી H એમ દૂર થઈ જાય. H2O, SO3H આમાંથી છૂટો પડ્યો હોય, બેન્ઝીન વલયના મુખ્ય સ્થાન પર જોડાય. બેન્ઝીન સલ્ફોનિક એસિડ. ઈઝી છે, આવડે એવું છે, એકદમ પપ્પુ. અને બીજી 2 પ્રક્રિયા વાત કરી હતી જે શોધી હતી ફ્રીડલ અને ક્રાફ્ટ નામના વૈજ્ઞાનિકોએ. ફ્રીડલ, ક્રાફ્ટ, આલ્કાઇલેશન. મેં કીધું તું આલ્કાઇલેશન કરવાનું આવે તો આલ્કાઇલ હેલાઇડ, તમે ક્લોરોમિથેન અથવા તો ક્લોરોઇથેન લઈ શકો. ઉદ્દીપક ફિક્સ હોય નિર્જળ AlCl3 ની હાજરીમાં. પણ જો યાદ રાખજો, ક્લોરિનેશનમાં મેં કીધું તું ક્લોરીન સાથે FeCl3 અથવા તો લઈ શકો AlCl3, પણ આમાં નિર્જળ નથી. જો નિર્જળ AlCl3 બોલો તો એ ફ્રીડલ ક્રાફ્ટ જ પ્રક્રિયા હોય. તો એમાં બેન્ઝીન વલયનો હાઇડ્રોજન ક્લોરીન HCl છૂટો પાડી દે, CH3+ બેન્ઝીન વલયના મુખ્ય સ્થાન પર જોડાઈ જાય. ક્લોરોબેન્ઝીન, જેને મિથાઇલ બેન્ઝીન બને, જેને આપણે ટોલ્યુઇન કહેતા હતા. અને આ ટોલ્યુઇન આગળ ઘણી બધી પ્રક્રિયા કરી શકે. વધુ પછી જોઈશું આપણે 11માં જ ક્લિયર કરી નાખશું, ટેન્શન ના લો. ચોપડીમાં નહીં હોય પણ હું ચલાવીશ તમારે. મેં કીધું ને કે VIP ચલાવવાની છે, એ VIP યાદ છે. તો આની ઘણી બધી પ્રક્રિયાઓ છે, જોઈશું આપણે. પણ પછી અત્યારે વાર્તા નથી કરવી એની. પણ ટોલ્યુઇન ઘણી બધી પ્રક્રિયા કરી શકે, ટોલ્યુઇન મેળવી શકાય. એવી રીતે જો ઇથાઇલ ક્લોરાઇડ લો તો એમાંથી ઇથાઇલ સમૂહ બેન્ઝીન વલયના મુખ્ય સ્થાન પર જોડાય અને ઇથાઇલ બેન્ઝીન બને. અને એસાઇલેશન કરતા હતા તો એસાઇલેશનમાં મેં કીધું હતું
એસિટાઇલ ક્લોરાઇડ એટલે CH3COCl અથવા એસિટિક એનહાઇડ્રાઇડ એટલે CH3CO ટ્વાઇસો. નિર્જળ AlCl3 ઉદ્દીપક તો ફિક્સ જ હોય. પ્રક્રિયા કરો એટલે શું થાય? જો CH3COCl એસિટાઇલ ક્લોરાઇડ લીધો હોય તો એમાંથી એસાઇલ સમૂહ, આ જે CH3CO છે ને એને એસાઇલ સમૂહ કહેવાય. આ એસાઇલ સમૂહ બેન્ઝીન વલયના મુખ્ય સ્થાન પર જોડાઈ જતો હતો અને બનાવી નાખતો હતો એસિટોફિનોન. છૂટો પડતો H અને મુખ્ય સ્થાન પરથી છૂટો પડતો Cl ને મુખ્ય સ્થાન પરથી HCl છૂટું પાડે. પણ જો એસિટિક એનહાઇડ્રાઇડ લો તો CH3CO ટ્વાઇસો છે ને, જેમાં 2 વાર CH3CO હોય તો એક CH3CO બેન્ઝીન વલયના મુખ્ય સ્થાન પર વધ્યું કોણ? તો એક CH3CO બહાર રહેલો આ ઓક્સિજન અને બેન્ઝીન વલયના મુખ્ય સ્થાનનો હાઇડ્રોજન છૂટો પાડે એસિટિક એસિડ. અહીંયા લખેલું જ છે મેં. ક્લિયર? ખબર પડી અહીંયા સુધી? તો આ પ્રક્રિયા આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી. મેં એકવાર કીધું તો હું રિવિઝન કરાવીશ. હવે આપણે આની ક્રિયાવિધિ ભણવાની છે કે આવી રીતે કેમનું જોડાય, વિસ્થાપન કેવી રીતે થાય. તો ક્રિયાવિધિનો પહેલા તબક્કામાં ખાલી સમજો, ક્યારે પૂછાશે નહીં, ક્યારે તમારે લખવાનું નથી, પણ સમજેલું હશે તો બહુ કામ લાગશે. કારણ કે આખી ક્રિયાવિધિ છે ને અતિ મોસ્ટ IMP ફોર MCQ, મોસ્ટ IMP ફોર MCQ. એટલે આ સમજ્યા હશો તો MCQ ખબર પડશે. સૌથી પહેલા તબક્કાની અંદર થાય શું? તો સૌથી પહેલા તબક્કામાં જ્યારે ઇલેક્ટ્રોન રાગી વિસ્થાપન પ્રક્રિયા ચાલુ કરો તો જે પણ પ્રક્રિયક હોય ઉદ્દીપકની હાજરીમાં સૌથી પહેલા ઇલેક્ટ્રોન અનુરાગી બનાવે. મેં આવું નાઇટ્રેશનમાં પણ તમને સમજાવ્યું હતું. નાઇટ્રેશનમાં મેં કીધું હતું નાઇટ્રિક એસિડ હતો આપણી પાસે HNO3, જેમાં આપણે લખ્યું હતું HNO2, એની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો. અહીંયા SO3H લખી દઉં છું એટલે H2SO4 થઈ ગયું. તો આ હાઇડ્રોજનને નાઇટ્રિક એસિડનો ઓક્સિજન ઇલેક્ટ્રોન આપી અને એને પોતાની હારે જોડી લે, જેના લીધે અહીંયા છૂટો પડી જાય HSO4-. ક્લિયર? આમાંથી HSO4- આ ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવી લે એટલે HSO4- છૂટું પડે અને સાથો છૂટો પડવાનો આ H+ આની હારે જોડાય એટલે પ્રોટોનેટેડ નાઇટ્રિક એસિડ. મેં ગયા વખતે બી વાત કરી હતી. પ્રોટોનેટેડ નાઇટ્રિક એસિડ અસ્થાયી હોય એટલે આ ઓક્સિજન આ ઇલેક્ટ્રોન યુગ્મ પોતાનું ઉપર બોલાવી લે, છૂટો પાડી દે NO2+, પાણીનો અણુ દૂર થઈ જાય અને આ જે આપણો ઇલેક્ટ્રોન અનુરાગી બને. ટૂંકમાં આવી રીતે તમે કોઈ પણ ઇલેક્ટ્રોન રાગી પ્રક્રિયા કરો તો સૌથી પહેલા તબક્કામાં ઇલેક્ટ્રોન અનુરાગી તમને મળે. એટલે પહેલો તબક્કો શું છે આપણો? તો પહેલા તબક્કાની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકની ઉત્પત્તિ અથવા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બનવું. કેવી રીતે બની ખબર પડી? ફાઇનલ આપણે નિર્જળ AlCl3 ની ફ્રીડલ ક્રાફ્ટમાં બી સમજાવું. ધારો કે ક્લોરોમિથેન લેતા હતા, એની નિર્જળ AlCl3 સાથે પ્રક્રિયા કરતા હતા તો ઉદ્દીપક હતો જે આમાંથી Cl- ને લઈ જાય આખે આખું, તો છૂટો પડી જાય CH3+ અને AlCl4-. સમજાય છે? અને આ જે AlCl4- બન્યું હોય એમાંથી Cl- H સાથે જોડાઈ HCl છૂટો પાડે એટલે AlCl3 પાછો મળી જાય અને આપણો ઇલેક્ટ્રોન અનુરાગી બન્યો. ટૂંકમાં તમે જોઈ શકો છો અહીંયા બધી પ્રક્રિયામાં સૌથી પહેલા તો બનવાનું ઇલેક્ટ્રોન અનુરાગી. હવે આ ઇલેક્ટ્રોન અનુરાગી બીજા તબક્કાની અંદર શું થાય સમજો ખાલી. તો આપણું જે બેન્ઝીન વલય હોય, બેન્ઝીન વલયમાં શું હોય? તો દરેક કાર્બન પર એક એક હાઇડ્રોજન હોય અને એક છોડીને એક જગ્યાએ પાઈ બંધ હોય. ક્લિયર? તો આ કાર્બન ઉપર બી હાઇડ્રોજન તો હશે, આ કાર્બન ઉપર, બધા ઉપર હાઇડ્રોજન તો હોવાના જ. આપણે પહેલા તબક્કામાં જે ઇલેક્ટ્રોન અનુરાગી બનાવ્યો ને એ ઇલેક્ટ્રોન અનુરાગી હવે શું કરશે? E+ બેન્ઝીન વલય પર આક્રમણ કરશે. એટલે આ પાઇબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ આવડો આ જે કાર્બન હોય, થોડા ઝૂમ કરવું જોઈએ એટલે તમને લોકોને ખબર પડે. સમજજો, હવે સમજવાની વસ્તુ આવી. આ કાર્બન આ ઇલેક્ટ્રોન યુગ્મ આખે આખું આ ધન વીજભારિત E+ ને આપી દે ઇલેક્ટ્રોન અનુરાગીને પોતાની હારે જોડી. હવે પોતાની હારે જોડે એટલે આમાંથી બને એરિનિયમ આયન. જો હવે એરિનિયમ આયનનું બંધારણ જોજો શું હોય. અહીંયા પાઇબંધ હતો, અહીંયા પાઇબંધ હતો, આ પાઇબંધ આપી દીધો E+ ને એટલે અહીંયા E+ જોડાઈ ગયો. તો આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઉપરવાળા કાર્બને પોતાની પાસે બોલાવી અને E+ ને જોડી દીધો. તો નીચેવાળો કાર્બન બિચારો ઠંઠન ગોપાલ બન્યો ને ધન વીજભારિત. એને બિચારાને દુઃખ લાગે કે હારું હવે મારો ઇલેક્ટ્રોન તો જતો રહ્યો.
તો ઇટ્સ કોલ્ડ એરિનિયમ આયન. ફરીથી કહું છું, કયો આયન બની જાય? સૌથી પહેલા તો એરિનિયમ આયન બની જશે. આ જે એરિનિયમ આયન હોય એમાં સંસ્પંદન થાય. હું હજી બી કહું છું, ખાલી સમજવાનું છે બેટા, લખવાનું ક્યાંય નહીં આવે તમારે, ખાલી સમજો. તો આજે એરિનિયમ આયન જેમાં સંસ્પંદન કેવી રીતનું થતું હોય, જો હું આમાં જ સમજાવું કે આ ધન વીજભારિત કાર્બન હોય ને, આ કાર્બન ને કે આગળવાળા કાર્બન ને કે બે યાર ઇલેક્ટ્રોન નું સેટિંગ કરને યાર, મારા ઇલેક્ટ્રોન નહીં. તો આ કાર્બન શું કરે? આ પાઇબંધ ને ઉઠાઈને અહીંયા મૂકી દે. એટલે આ પાઇબંધ અહીંયા આવી ગયો, તો અહીંથી આ પાઇબંધ ગયો, તો આ કાર્બન બિચારો ધન વીજભારિત બની જાય. આનો ધન વીજભાર જતો રહ્યો. હવે કેમ? પાઇબંધ આવી ગયો ને. આ ધન વીજભારિત કાર્બન એની ઉપરવાળા કાર્બન ને કે યાર ઇલેક્ટ્રોન નું સેટિંગ કરને યાર, તો એ શું કરે? આ પાઇબંધ ને ઉઠાઈને અહીંયા મૂકી દે. તો અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ ગયો, તો આ કાર્બન ધન વીજભારિત બની જાય. આનો ધન વીજભાર ગયો. પણ હવે આગળ જોવા જશો તો આ કાર્બન જે છે આપણો sp3 સંકરણ વાળો કાર્બન થવાનો. કેમ? આ કાર્બન ને એક બંધ, બીજો, ત્રીજો અને એક તો હાઇડ્રોજન હોય જ ને. તો sp3 સંકરણ વાળા કાર્બન પરથી હવે આગળ ક્યાંય સંસ્પંદન થઈ શકશે નહીં. એટલે હવે રિવર્સ ગાડી પડશે. એટલે રિવર્સ એટલે આ પાછો આને કે બે યાર આવું કરવાનું ને યાર, આપણા બે વચ્ચે હતો ઇલેક્ટ્રોન, તે પેલાને કેમ આપી દીધો યાર, હું હવે તારી યાર કોઈ દી નહીં બોલું. એટલે આને દુઃખ લાગે, લીલા કલર થી, એટલે આગળ વાળાને દુઃખ લાગે. એટલે શું કરે? એમને મૂક્યો તો નહીં, પાછો બોલાવી લે. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ હવે જો લીલા કલર થી, એ પાછું જગ્યાએ આવી ગયું. ક્લિયર? તો આવડો આ ધન વીજભારિત બની જાય. હવે એ ધન વીજભારિત બને એટલે એ આગળ વાળાને કે બે જો પેલા એ બી એનું ઇલેક્ટ્રોન પાછું લઈ લીધું યાર, તું તો મને આપ યાર, આપણું લઈ ગયો. તો એ શું કરે? આવડો ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા પાછું બોલાવી લે. ટૂંકમાં આવી રીતે બંધ અંદર અંદર ફરે, 3 બંધારણ બને. 3 ચોપડીમાં આપે, તમે જોઈ લેજો એક વખત. પણ એરિનિયમ આયન જે હતો એમાં સંસ્પંદન મેં કીધું એમ ક્યાં સુધી થયું? તો જ્યાં આપણો ઇલેક્ટ્રોન અનુરાગી જોડાય ને ત્યાં સુધી, એટલે અહીંથી લઈ અને અહીંયા સુધી સંસ્પંદન થઈ શકે. આગળ સંસ્પંદન થાય ને એટલે એમાં અર્ધવર્તુળ દોડાય, અને એમાં એ ધન વીજભાર સતત આ અર્ધવર્તુળ મેં દોર્યું ને એમાં ફરતો હોય, આખું વર્તુળ ના આવે. અને sp3 સંકરણ વાળા કાર્બન પછી સંસ્પંદન થતું નથી, અને એના લીધે જ આપણો એરિનિયમ આયન જે છે એ એરોમેટિક લક્ષણ ધરાવે છે. એટલે એરિનિયમ આયન એરોમેટિક લક્ષણ શું કામ ધરાવે છે? તો ભલે ધન વીજભારિત હોય તેમ છતાં એરોમેટિક છે. વાય ધીસ કોલાવરીડી? તો આવું આપણે એટલા માટે કહી શકીએ, સોરી, એરોમેટિક ગુણધર્મ ગુમાવે. માય મિસ્ટેક. સોરી. એરોમેટિક ગુણધર્મ ગુમાવે. કેમ ગુમાવે? એરોમેટિક ગુણધર્મ ગુમાવે. કેમ ગુમાવે? તમે વિચારો, એરોમેટિક થવા એક તો સમતલીય બંધારણ જોઈએ. આપણે કીધું તું, યાદ છે? તો અહીંયા સમતલીય બંધારણ જ ન આવે ને. કેમ ના આવે? કારણ કે આપણો આ કાર્બન કયા સંકરણ વાળો થઈ ગયો? sp3 સંકરણ વાળો થઈ ગયો. sp3 સંકરણ થઈ જાય તો તમને ખબર સમચતુષ્ફલકી આકાર હોય. એટલે પહેલું તો સમતલીય બંધારણ જતું રહ્યું. બીજું, તમે 4n+2 જેટલા પાઈ ઇલેક્ટ્રોન થવા જોઈએ. ગણો તો આમાં એક વલય છે, પાઈબંધ બે જ પાઈબંધ, એટલે ટોટલ ઇલેક્ટ્રોન 4 જ થાય. ટોટલ થવા કેટલા જોઈએ? 6. તો આની અંદર એરોમેટિક લક્ષણ હવે હોતું નથી. ક્લિયર? પણ હવે પાછો એરોમેટિક ગુણધર્મ પ્રાપ્ત કરવા માટે શું કરશે? તો હવે એના પાસે એક જ ઓપ્શન છે કે એને પાછું એરોમેટિક બનવું હોય તો આ જે એરિનિયમ આયન છે એ એરિનિયમ આયન ત્રીજા તબક્કાની અંદર પ્રોટોન દૂર કરે. એટલે આપણી પાસે હતો એરિનિયમ આયન ફરતી દોરું છે અહીંયા, જેમાં હાઇડ્રોજન નથી લખતો, બરોબર? અહીંયા ઈ જોડાયો હતો અને ઈ જોડાઈ અહીંયા હાઇડ્રોજન હતો, અહીંયા ધન વીજભાર હતો. આ એરિનિયમ આયન શું કરશે? અહીંથી હાઇડ્રોજન ગુમાવશે. કઈ રીતે? તો ખબર, આપણે બધાની અંદર જોયું કે એક સાથે ઉદ્દીપકની હારે ઋણ આયન આવતો હતો, જેમ કે AlCl4, FeCl4-. તો એમાં રહેલો જે Cl- હોય એ Cl- પોતાના એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી દે આ હાઇડ્રોજનને, અને અહીંથી હાઇડ્રોજનને કાઢી લેને હાઇડ્રોજનનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ટ્રાન્સફર થઈને પાછો શું બની જાય? પાઇબંધ, જેથી આનો ધન વીજભાર જતો રહે. સમજ્યા? એટલે જો હવે થવાનું શું, એથી છૂટું પડી જાય HCl, આમાંથી છૂટું પડી ગયું AlCl3, પાછો ઉદ્દીપક પાછો મળી ગયો. હાઇડ્રોજન ક્લોરીન સાથે જોડાઈને HCl બનાવી નાખે, કારણ કે ઓલરેડી ક્લોરીન ને AlCl3 સાથે નહોતું ગમતું. અને હવે શું થશે? તો પાઇબંધ પાછો જગ્યાએ ટ્રાન્સફર થયો, જે હાઇડ્રોજને આપ્યો ને અહીંયા ઇલેક્ટ્રોન રાગી જોડાય, ટૂંકમાં આપણી નિપજ બની. તો આખી પ્રક્રિયા કંઈક આ રીતે ચાલતી હોય, બરાબર? આપણે આજે શીખ્યા ને એ બધી જ પ્રક્રિયાઓ, આ જેટલી પણ ઇલેક્ટ્રોન રાગી વિસ્થાપન પ્રક્રિયા શીખ્યા ને આવી રીતે ચાલતી. પણ મેં તમને કીધું એમ
તમારે આ માત્ર મેં તમને સમજાવ્યું જે જનરલી શેના માટે છે તો ઓનલી ફોર એમસીક્યુ માટે છે, એના માટે બીજું કઈ કરવાની જરૂર છે નહીં. સો ડોન્ટ વરી. વેઇટ, આપણે જરા આને ડિલીટ મારવાનું છે. લો ડિલીટ પ્રોગ્રામ કરી લો પેલા. ઓકે, તો આ થઈ એની ક્રિયાવિધિ. કઈ લેવાનું છે એનું? ચાલો, તો હવે આપણે ભણવાની છે બેન્ઝીનની થોડીક યોગશીલ પ્રક્રિયાઓ. પહેલા આપણે યોગશીલ પ્રક્રિયા શીખીએ, પછી આપણે શીખીશું મેટા નિર્દેશક અને ઓર્થોન પેરા નિર્દેશક અસરો. એ નિર્દેશક અસર ટૂંકમાં જોવાની, અને પછી આપણે જોવાની છે વીઆઈપી. એટલે વીઆઈપી સૌથી છેલ્લે ચાલશે. ટેન્શન ના લો, હજી યાદ રાખવાની રીત પણ શીખવાડીશ ને પરિવર્તન પણ શીખવાડીશ. ઓકે, સો ડોન્ટ વરી. પણ તમારે આ જેટલું ચાલે ને એટલું મોઢે કરવાનું છે. ચલો પેલા આપણે જોઈ નાખીએ બેન્ઝીનની યોગશીલ પ્રક્રિયાઓ. તો તમને દેખાતો હશે ગુલાબી કલર થી દોરેલ છે મેં. આખી અલગ પ્રકારની જ પ્રક્રિયાઓ છે, એટલે લખું છું યોગશીલ પ્રક્રિયાઓ. ચાલો, તો યોગશીલ પ્રક્રિયાઓ આપણે જોવાની છે વન બાય વન. ક્લિયર? ચલો જોતા જઈએ. સૌથી પહેલી યોગશીલ પ્રક્રિયા, એટલે ઈઝી છે. આ ત્રણે ત્રણ પ્રક્રિયા ખરેખર કહું મેં ચલાવી દીધી. હા, તમે કહેશો સાહેબ જાઓ ને, હવે તમે નહીં ચલાવે. આ તો કહી દઉં, તમારે જેવું કોણ થાય કે તમે 6 મોલ ક્લોરીન લઈ લો. કેટલા મોલ ક્લોરીન લઉં છું? 6 મોલ. 6 મોલ ક્લોરીન સાથે નિર્જળ AlCl3 લઉં છું. હવે તમે વિચારો, ક્લોરિનેશનની કન્ડિશન બી નહીં અને ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન બી નહીં. કેમ? ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશનમાં નિર્જળ AlCl3 હતું, પણ સાથે આલ્કાઇલ હેલાઇડ હતો. ક્લોરિનેશન હતું તો એની અંદર ક્લોરીનની સાથે FeCl3 હતું અથવા તો AlCl3, નોટ નિર્જળ. હું અહીંયા 6 મોલ ક્લોરીન સાથે નિર્જળ AlCl3 લઉં, અંધકારમય, અંધારું થઈ જાય ને ભાઈ ત્યારે પ્રક્રિયા થાય. ઘણી બધી પ્રક્રિયા એવી છે અંધકારમાં થાય, પણ આવી અંધકારમાં થઈએ એટલે કંઈક તો બનવાનું. અંધકારમાં થાય ને એમાં કંઈક તો બને જ, તો આમાં બી બનશે. તો 6 મોલ ક્લોરીન સાથે નિર્જળ AlCl3 ની હાજરીમાં અંધકારમય ઠંડક વાળા વાતાવરણમાં તમે પ્રક્રિયા કરો તો યોગશીલ પ્રક્રિયા થાય. યોગશીલ બોલે તો बेंजीन वाले में पाइबंद है वो टूटते हैं, અને सॉरी ये ऑक्सिल प्रक्रिया नहीं है, ये थोड़ा वीआईपी प्रक्रिया है. मैंने थोड़ी जुदी कंडीशन आपको सिखा दी. કઈ વાંધો નહીં, હું ફરતી કહું છું. આ યોગશીલ નથી, આ છે વધુ પ્રમાણમાં ક્લોરિનેશન. વધુ પ્રમાણમાં ક્લોરિનેશન, એટલે આ ક્લોરિનેશન નો જ એક ભાગ છે. આપણે જે આગળ ક્લોરિનેશન શીખ્યા ને જ છે. ભાઈ સોરી, માય મિસ્ટેક. ક્લોરીન સાથેની યોગશીલ પ્રક્રિયાની કન્ડિશન કંઈક આવી છે. 3 મોલ ક્લોરીન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં 500 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો ને તો યોગશીલ પ્રક્રિયા. એટલે જો તમારે આ બધું યાદ રાખવું પડશે, હું કઈ ના કરી. યોગશીલ એટલે પાયબંધ તૂટે. તમે વિચારો બેન્ઝીનમાં પાયબંધ કેટલા આવે? 3. 3 પાયબંધ તોડ નાખવાનું. સમજો 1, 2 અને 3 પાયબંધ હતા, તો આ પાયબંધ તૂટે, બંને જગ્યાએ એક એક ક્લોરીન એડ થાય. અહીંયા બી પાયબંધ તૂટે, અહીંયા બી ક્લોરીન ક્લોરીન, અહીંયા બી પાયબંધ તૂટે, ક્લોરીન ક્લોરીન. તો આ બન્યું હેક્ઝાક્લોરોસાયક્લોહેક્ઝેન. શું બન્યું? હેક્ઝાક્લોરો. પાયબંધ નથી એટલે થઈ જશે સાયક્લોહેક્ઝેન, જેને કહેવાય બીજું નામ બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ, જેને ટૂંકમાં કહેવાય BHC, બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ. આનું અલગથી નામ આપેલું છે, આ તમારે ગોખવું પડશે. એનું સામાન્ય નામ છે, કારણ કે ભલે બેન્ઝીન નથી તેમ છતાં એના નામમાં બેન્ઝીન લખાય, કારણ કે બંધારણ બેન્ઝીન જેવું છે. સમજાય છે? એટલે એનું નામ બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ તમે લખી શકો. ખરેખર IUPAC નામ મેં ઉપર લખ્યું એ થાય, અને આ યોગશીલ પ્રક્રિયા થાય. પણ હવે મેં જે આગળ પહેલા કન્ડિશન કીધી શું હતી, તો એ વધુ પ્રમાણમાં ક્લોરિનેશન હતું. એટલે આમ જોવા જાવ ને તો આ વધુ પ્રમાણમાં ક્લોરિનેશન વન ટાઈપ ઓફ અપવાદ થશે તમારા માટે. ક્લિયર? આપણે ક્લોરિનેશનમાં શું જોયું? 1 મોલ ક્લોરીન લેતા હતા,
FeCl3 લેતા હતા અથવા તો AlCl3 લેતા હતા, પ્રક્રિયા કરતા હતા, એક હાઇડ્રોજન જતો હતો ને એની જગ્યાએ Cl જોડાતો હતો, એટલે એક HCl છૂટું પડતું હતું. અહીંયા શું થશે, તો આપણા બેન્ઝીન વલય પર 6 હાઇડ્રોજન હોય, વિચારો 6 એ 6 કાર્બન પર એક એક હાઇડ્રોજન હશે કે નહીં? 6 એ 6 કાર્બન પરના એક એક હાઇડ્રોજન એટલે કેટલા હાઇડ્રોજન ગયા? 6 હાઇડ્રોજન 6 ક્લોરીન સાથે જોડાઈને 6 HCl છૂટો પાડે, અને ત્યાં બધા જ હાઇડ્રોજનના સ્થાને ક્લોરીન જોડાય છે. તો આજે બનવાનું નામ શું થાય? હેક્ઝાક્લોરોબેન્ઝીન. હેક્ઝાક્લોરોબેન્ઝીન. આ બંને સાથે એટલે જ લખી, ભાઈ તમે કન્ફ્યુઝ ના થાવ, મારી જેમ તમે કન્ફ્યુઝ ના થઈ જાવ ને, એટલે જ મેં સાથે લખી છે, જેથી તમે કોઈ દિવસ કન્ફ્યુઝ ના થાવ. વધુ પ્રમાણમાં ક્લોરિનેશન કરવું હોય તો અંધકારમય વાતાવરણ, ઠંડક વાળું વાતાવરણ, નિર્જળ AlCl3 અને 6 મોલ ક્લોરીન, ટૂંકમાં વધુ ક્લોરીન સાથે પ્રક્રિયા કરવાની. કોની સાથે? વધુ ક્લોરીન સાથે. ઉદ્દીપક બદલાઈ જશે, નિર્જળ AlCl3. સમજાય છે? તો આ વધુ ક્લોરિનેશન થાય. યોગશીલ પ્રક્રિયામાં પાયબંધ તૂટે તો બાજુમાં લખી યોગશીલ પ્રક્રિયા થાય. એમાં તમે જુઓ હાઇડ્રોજન તો દરેક ઉપર એમના એમ જ છે, એટલે આ બધા ઉપર એક એક હાઇડ્રોજન તો હજી હશે જ, બધા કાર્બન પર હાઇડ્રોજન છૂટા નથી પડતા. ઓકે, માત્ર પાયબંધ તૂટી અને એની જગ્યાએ કોણ જોડાય છે? ક્લોરીન. તો પાયબંધ તૂટ્યા એટલે મેં એને કઈ પ્રક્રિયાનું નામ આપ્યું? યોગશીલ પ્રક્રિયા. એટલે આપણે અહીંયા યોગશીલ 2 જોઈ, હજી બીજી બતાવું છું. પહેલી ક્લોરિનેશન, વધુ ક્લોરિનેશન, બીજી યોગશીલ, ત્રીજી પણ યોગશીલ. ત્રીજી યોગશીલ બી આપણે ભણી ગયા યાર, યાદ કરો કે હાઇડ્રોજન લઈએ આપણે, રિડક્શન લે 1 ટાઈપ ઓફ 3 મોલ હાઇડ્રોજન સાથે નિકલ ઉદ્દીપકની હાજરીમાં ઊંચા તાપમાને પ્રક્રિયા કરો તો અહીંયા બી શું થવાનું? યોગશીલ પ્રક્રિયા. યોગશીલ પ્રક્રિયા એટલે શું થશે? બધા પાયબંધ તૂટી જશે. તમે વિચારો, બધા કાર્બન પર એક એક હાઇડ્રોજન તો હતા જ, પણ બધા પાયબંધ તૂટે તો બધા કાર્બન પર એક હાઇડ્રોજન હતો ને બીજો જોડાયો, એક હતો 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 બીજો જોડાયો. ટૂંકમાં C2C અલ્લાહ, તો બની ગયું સાયક્લોહેક્ઝેન. પડી ખબર? તો યાદ રાખજો, હું ફરીથી એક વખત રિપીટ ટેલિકાસ્ટ કરી દઉં છું, થોડું સ્મોલ કરી દઉં એટલે ખબર પડી જાય તમને. યોગશીલ પ્રક્રિયાની સાથે વધુ પ્રમાણમાં અહીંયા ક્લોરિનેશન, વધુ પ્રમાણમાં ક્લોરિનેશન પણ આપણે જોવાનું છે. ટૂંકમાં આ એરોમાં 2 પ્રક્રિયા છે, વધુ પ્રમાણમાં ક્લોરિનેશન અને યોગશીલ. સામાન્ય ક્લોરિનેશનની કન્ડિશન ક્લોરીન સાથે FeCl3 અથવા AlCl3 લઈ શકો, પણ વધુ ક્લોરિનેશન કરવું હોય તો નિર્જળ AlCl3 વાપરવું પડે અને વધુ પ્રમાણમાં ક્લોરીન જોઈએ. ક્લિયર? નામમાં કન્ફ્યુઝ ના થતા એટલા માટે જ મેં અહીંયા હારે લખ્યા છે. યોગશીલ પ્રક્રિયા પાયબંધ તૂટી અને ક્લોરીન જોડાયેલા હોય તો નામ થશે હેક્ઝાક્લોરોસાયક્લોહેક્ઝેન, જેનું કયું નામ થાય? IUPAC. પણ એનું સામાન્ય નામ છે બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ. ભલે બેન્ઝીન નથી છતાં બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ લખાય, ઇટ્સ કોલ્ડ BHC. ક્લિયર? બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ. અને જો વધુ પ્રમાણમાં ક્લોરિનેશન થાય તો વધુ પ્રમાણમાં ક્લોરિનેશનમાં હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે થાય, એટલે 6 એ 6 હાઇડ્રોજનની જગ્યાએ ક્લોરીન આવી જાય, તો એ બની જાય હેક્ઝાક્લોરોબેન્ઝીન. ક્લિયર? તો આ તમારી ચોપડીની દ્રષ્ટિએ બધી પ્રક્રિયાઓ પૂરી. ચોપડીમાં એટલું જ કીધું છે, તો સાહેબ એટલું જ શીખવાનું હોય? ના મુન્ના ના, આપણે વધારે શીખવાનું છે. પણ હજી આપણે VIP પ્રક્રિયા તો પછી ને પહેલા એની વાત કરવાની છે. ઓર્થોપેરા નિર્દેશક અને મેટા નિર્દેશક અસર. હવે જો સાચું કહું, મને આ છે ને ચલાવવામાં કંટાળો આવે છે. પૂછો કેમ? કારણ કે મેં યાર 12મા ચેપ્ટરમાં તમને આ બંને ચલાવી દીધા છે કે ઓર્થોપેરા નિર્દેશક કોને કહેવાય, મેટા નિર્દેશક કોને કહેવાય. હાલ ફિલહાલ હું તમને સમજાવી દઉં છું, પછી આપણે VIP પ્રક્રિયાઓ ચાલુ કરીશું. બરાબર? એટલે આજે ચોપડીની દ્રષ્ટિએ ચેપ્ટર હું પૂરું કરી દઈશ. તો આજે આપણે જોઈ લઈએ પહેલા ઓર્થોપેરા નિર્દેશક અસર શું છે. તો યાદ કરો, આપણે બેન્ઝીન વલય વિશે આ ઉપર આવ્યું, અહીંયા જ છે, જો ને ઉપર જ છે. એ હા, આ જ્યારે પ્રક્રિયા કરી હતી ને બ્રોમિનેશન, જો હવે તમને ખબર પડી ગઈ હશે કે સાહેબે આગળ ચલાવ્યું હતું Br2 FeBr3 ની હાજરીમાં ગરમ કર્યું, તો આ પ્રક્રિયાનું નામ શું થયું? બ્રોમિનેશન.
એટલે આ પણ થઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. બેન્ઝીનનો એક હાઇડ્રોજન જતો હશે, એક બીઆર સાથે HBr છૂટું પડે અને બ્રોમોબેન્ઝીન બને. સમજી ગયા ને? જેમાં આપણે કીધું હતું કે પહેલી વાર જ્યારે વિસ્થાપન થતું હોય ત્યારે 6 કાર્બન અને 6 હાઇડ્રોજનની ક્રિયાશીલતા સરખી હોય, પણ જ્યારે દ્વિતીય વિસ્થાપન થાય ત્યારે બાકી રહેતા 5 કાર્બનની ક્રિયાશીલતા જુદી જુદી હોય, અને જુદી જુદી હોવાના લીધે એમાં અસરો જોવા મળે. ટૂંકમાં અહીંયા નિર્દેશક અસર એટલે શું? પેલા એ શબ્દ ક્લિયર કરી દઈએ આપણે. નિર્દેશક અસર એટલે શું? તો એક વિસ્થાપિત બેન્ઝીન એટલે બેન્ઝીન પરના કોઈ એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ ગયું હોય. ચલો, એટલે વિસ્થાપન થઈ ગયું ને, અહીંયા ગમે તે કોક આવ્યું એટલે મેં ક્વેશ્ચન માર્ક કર્યો. ક્લિયર? તો આ જે ક્વેશ્ચન માર્ક કર્યો એને મુખ્ય સમૂહ હાલ ફિલહાલ કહેવાય. તો એક વિસ્થાપિત બેન્ઝીનમાં રહેલો આ જે મુખ્ય સમૂહ હોય, જ્યારે બીજો કોઈ ઇલેક્ટ્રોન અનુરાગી એના ઉપર આક્રમણ કરીને જોડાય ત્યારે પ્રથમ વિસ્થાપિત પામેલો સમૂહ એ અન્ય સમૂહને કયા સ્થાન પર જોડવો તેનો નિર્દેશ કરે છે. સમજ્યા કે ના સમજ્યા? વૈજ્ઞાનિક ભાષામાં બોલ્યો. બે પહેલા વાળો હોય ને એ આ બીજા વાળાને ક્યાં જોડવાનો? ઓર્થોમાં જોડવો, પેરામાં જોડવો કે મેટામાં જોડવો? એટલે ઓર્થો પેરા સાથે હોય કાં તો મેટામાં. એટલે કહેવાનો અર્થ એવો છે કે આ જે ઉપરનો સમૂહ હોય એ આ બીજા સમૂહને કાં તો ઓર્થોપેરામાં જોડે, અધરવાઇઝ એને કાં તો શેમાં જોડે? મેટામાં. ક્લિયર? તો આમ પહેલો સમૂહ એટલે એક વિસ્થાપિત બેન્ઝીનમાં રહેલો ક્રિયાશીલ સમૂહ અન્ય ક્રિયાશીલ સમૂહને કયા સ્થાને જોડવો તે અંગેનો નિર્દેશ કરે છે, માટે આને નિર્દેશક અસર કહેવાય. આપણે જોવાની છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનમાં જ નિર્દેશક અસર. તો ઇલેક્ટ્રોન અનુરાગી એટલે હું તો આગળ કીધું હતું E+, જેને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. હવે ઇલેક્ટ્રોન અનુરાગી ઇલેક્ટ્રોન ભૂખડ હોય. આ બધા મારા બેટા કેવા હોય? ઇલેક્ટ્રોન ભૂખડ. તો જ્યાં ઇલેક્ટ્રોન વધારે મળે ત્યાં ચોંટવાના. તો સમજો એક વિસ્થાપિત બેન્ઝીનમાં જોડાયેલો ક્રિયાશીલ સમૂહ, તમને બધાને ક્લોરીન તો ખબર જ છે. આગળ આપણે જોયું તો ક્લોરીન. ક્લોરીન અહીંયા બનતી જોડાય ને તો બી એની પાસે બોલો 6 ઇલેક્ટ્રોન તો પડ્યા હોય કે નહીં? તો આ ક્લોરીન સરળતાથી આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન અહીંયા કરે એટલે અહીંયા આંશિક પાયબંધ રચાય. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ઓર્થો સ્થાનમાં સ્થાનાંતરિત થાય એટલે ઋણ વીજભારિત બને. પહેલું સંસ્પંદન. બીજામાં શું થાય? ફરીથી ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય એટલે પાયબંધ બન્યું. આ અહીંયા જશે એટલે ત્રીજું. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જશે, આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે એટલે આ ચોથું બંધારણ. પછી આ ઇલેક્ટ્રોન યુગ્મ પાછું અહીંયા જાય એટલે અહીંયા પાયબંધ બને ને આવડું પાછું મેળવી લે એટલે પાંચમું બંધારણ. ટૂંકમાં આમાં કેટલા સંસ્પંદન થયા? 5. 5 સંસ્પંદનને જરા ધ્યાનથી જોશો તો તમને દેખાશે. પહેલા ઋણ વીજભાર આ બાજુના ઓર્થો સ્થાનમાં આવે, પછી ઋણ વીજભાર ક્યાં આવ્યો? પેરા સ્થાનમાં. પછી ઋણ વીજભાર ક્યાં આવ્યો? પાછો ઓર્થો સ્થાનમાં. તો આવા ક્રિયાશીલ સમૂહ, તો ક્લોરીન જેવા ક્રિયાશીલ સમૂહ કયા કયા આવા ક્રિયાશીલ સમૂહો છે? તો હું તમને લિસ્ટ કહી દઉં ને કે એવા કયા કયા છે, તો સાંભળજો. NH2, પછી NHR, પછી NHCOCH3, NHCOCH3, OCH3. આ બધા ક્રિયાશીલ સમૂહો છે લ્યા. એના પછી CH3, એના પછી CH2, CH3. ક્લિયર? આપણો ક્લોરીન બી રહી ગયો, હેલોજન સમૂહ, હેલોજન. તો આ બધા એવા ક્રિયાશીલ સમૂહો છે કે જેમાં સંસ્પંદન થાય ત્યારે આ રીતે થાય, જેના લીધે ઓર્થો અને પેરા સ્થાનને, ટૂંકમાં બેન્ઝીન વલય હોય ને, હંમેશા યાદ રાખો બેન્ઝીન વલય પોતે ઇલેક્ટ્રોન આકર્ષક છે. બેન્ઝીન વલય પોતે કેવું? ઇલેક્ટ્રોન આકર્ષક. તો બેન્ઝીન વલય ઇલેક્ટ્રોન આકર્ષે અને જે એને ઇલેક્ટ્રોન આપે એ બધા, હવે કોઈને કોઈ વસ્તુ જોઈતી હોય ને તમે એને વસ્તુ આપો તો એ માણસ સક્રિય થાય કે નહીં? એને જોઈતું તો એ મળી ગયું એટલે હવે એને મજા પડવાની. તો આવા જે ક્રિયાશીલ સમૂહો છે બધાને કહેવાય સક્રિય કારક ક્રિયાશીલ સમૂહ. કેવા ક્રિયાશીલ સમૂહો કહેવાય? સક્રિય કારક. અને આવા સક્રિય કારક ક્રિયાશીલ સમૂહો જ્યારે પણ
આમ તો મેં તમને શીખવાડે ઘણા બધા જી OH બી આવે, ખબર છે ને બધાને, ઇથર, OH બધા. તો આવા સક્રિયકારક સમૂહો જે છે બેન્ઝીન વલય પર જોડાય ત્યારે દ્વિતીય વિસ્થાપન દરમિયાન જોડાતા ક્રિયાશીલ સમૂહને ઓર્થો અને પેરા સ્થાનમાં જવાનો નિર્દેશ કરે. માટે આ બધા ક્રિયાશીલ સમૂહોને કેવા કહેવાય? ઓર્થો પેરા નિર્દેશક સમૂહો. એટલે જો મારો કહેવાનો તમે ના સમજાય તો થોડુંક હજી ડિટેલમાં છે. ધારો કે આપણે OH લખ્યું, હું એમ કહું આપણે ખબર બેન્ઝીન વલય હોય એના ઉપર એક વખત, સારું હાલો OH ને છોડ દો, OH કરતા હેલોજન લો. ક્લોરીન હતો, ક્લોરીન જોડતા તો આવડે ને બધાને, ક્લોરોબેન્ઝીન બનાવતા. હજી મારે આની આગળ પ્રક્રિયા કરવી છે, ગમે એની સાથે કોઈ પણ પ્રક્રિયા કરવી છે આની, કોની? ક્લોરોબેન્ઝીનની. તો હવે કોઈ પણ પ્રક્રિયા કરીશ, ધારો કે હું ક્લોરીન લીધું છે અને આનું નાનું ફરીથી ક્લોરિનેશન, ક્લોરોબેન્ઝીનનું ફરીથી ક્લોરિનેશન કરું તો Cl2 અને FeCl3 ની હાજરીમાં થવાનું. તો ક્લોરોબેન્ઝીનનું ફરીથી ક્લોરિનેશન કરું તો હવે બીજી વાર આમાંથી જે Cl+ છૂટો પડે એને ક્યાં જોડાઈ શકે? તો હવે આપણો પહેલો ક્રિયાશીલ સમૂહ કોણ હતો? ક્લોરીન. હવે ક્લોરીન કેવો હતો? ઓર્થો પેરા નિર્દેશક. તો એ બીજી વાર ક્લોરીનને કાં તો ઓર્થોમાં જોડે, એટલે પોતે તો રહે જ, બીજા ક્લોરીનને કાં તો ઓર્થોમાં જોડે, કાં તો પછી ક્યાં જોડે? પેરામાં. ટૂંકમાં બે નિપજોનું મિશ્રણ મળે તમને, ઓર્થોવાળી અને પેરાવાળી નિપજો. ખબર પડી? ત્યારે આ દ્વિતીય વિસ્થાપન થયું કહેવાય. તો આમ પ્રથમ વિસ્થાપિત સમૂહ દ્વિતીય વિસ્થાપિત સમૂહને કયા સ્થાનમાં જવું એનું નિર્દેશન કરે, જેમાં સક્રિયકારક ક્રિયાશીલ સમૂહો એટલે બધા ઇલેક્ટ્રોન દાતા સમૂહો, બધા કેવા છે? ઇલેક્ટ્રોન દાતા સમૂહો એ હંમેશા કયા સ્થાનનું નિર્દેશન કરે? ઓર્થોપેરા. પણ આવા ક્રિયાશીલ સમૂહો, આવા એટલે કેવા? તો NO2, સાયનાઇડ, જો લખો બધા ધ્યાન રાખજો, આ બધા મોઢા કરી નાખજો. આલ્ડીહાઇડ, પછી એસાઇલ સમૂહ, કાર્બોક્સિલિક એસિડ સમૂહ, એસ્ટર હોય, સલ્ફોનિક એસિડ હોય, તો જનરલી આ બધા પોતે ઇલેક્ટ્રોન આકર્ષક છે. બેન્ઝીન વલય પર જોડાઈ મારા બેટા બેન્ઝીન વલયમાંથી ઇલેક્ટ્રોન પડાવે એટલે ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય તો આ કેવું બને? ધન વીજભારિત. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે પાઇબંધ. મેં આગળ સમજાયેલું છે, ઋણ સંસ્પંદન અસર ને ધન સંસ્પંદન અસર. એટલે આ ધન વીજભારિત બને, અહીંયા આવે તો આ ધન વીજભારિત બને, જેથી આ પાછું અહીંયા આવે. ક્લિયર? તો આ તો એમને પાછું ગોઠવાઈ ગયું. તો આ 5 સંસ્પંદન થાય, જેમાં ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોનની ઉણપ આવે. પણ મેટા સ્થાન જે હોય અચળ રહે, તો મેટા સ્થાન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય, ઇલેક્ટ્રોનની ઘનતા વધારે. મેં આગળ સમજાવેલું. તો આ બધા જ ક્રિયાશીલ સમૂહ બીજા ઇલેક્ટ્રોન અનુરાગીને હંમેશા કયા સ્થાનમાં જોડે? મેટા. કારણ કે આ પોતે ધન છે, ઓર્થો પેરા તો ધન બની ગયા હતા, એમાં તો એ જોડાવાનું નહીં, ઢીસુમ થઈ જાય. મેન નો મેન, સમજ્યા? પણ મેન વુમેન ધીંગલ બેલ, એટલે એના જેવું છે. તો આ મેટા સ્થાનમાં જોડે. તો આ બધા જ ક્રિયાશીલ સમૂહો બેન્ઝીન વલય પર જોડાય. તો બેન્ઝીન વલય, હમણાં મેં કીધું હતું, બેન્ઝીન પોતે કેવું છે? ઇલેક્ટ્રોન આકર્ષક. એની ઉપર કોણ જોડાય? એના કરતા પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક. એના કરતા પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક. તો થાય શું? ડખો. ये भी मांगता है और ये प्रबल है, तो जो मांगता है उसके साथ जोड़ा के उसके पास जो होगा वो भी ले जाएगा. તો આ ગોળું થઈ જાય બેન્ઝીન. તો આ બધા જ સમૂહોને કહેવાય અક્રિય કારક ક્રિયા સમૂહો. કેવા કહેવાય? અક્રિય કારક ક્રિયાશીલ સમૂહો. અને આવા અક્રિય કારક ક્રિયાશીલ સમૂહો બધા હંમેશા કેવા હોય? મેટા નિર્દેશક. ક્લિયર છે અહીંયા સુધી? તો આજે મેં આ લખ્યા ને ક્રિયાશીલ સમૂહ, ખાસ સ્ક્રીનશોટ પાડો તો પાડી લેજો. સક્રિયકારક અને અક્રિયકારક આ બંને મારે મોઢે જોઈએ, તો જ તમને નેક્સ્ટ લેક્ચરમાં ખબર પડવાની, નકર કશી ખબર પડશે નહીં. આજે અહીંયા સુધી રાખું છું, બાકી ટુ બી કન્ટિન્યુ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ક્લિયર? તો મોઢે કરી નાખજો. 3 યોગશીલ અને વધુ પ્રમાણમાં ક્લોરિનેશન પ્રક્રિયા ચલાવી, ક્રિયાવિધિ સમજ્યા, અને ક્રિયાવિધિ નહીં કરો તો ચાલશે, જરૂર નથી એની, પણ યાદ રાખજો ખાલી. પણ મેઇન વસ્તુ તમારે મને આ કરીને આપવાની છે, નિર્દેશક અસર મારે મોઢે જોઈએ, ઊંઘમાંથી ઉઠાડીને પૂછે આવડવી જોઈએ, નહીં આવડે ને તો એની હગ્ગી માના હમ, એટલે મોઢે કરી નાખજો. ઓકે, ચલો બાય.